નમસ્કાર મિત્રો, આજે ધોરણ 12માં યુનિટ નંબર 5.2 નો મેન આર ફોરેન એટલે કે કોઈ માણસ વિદેશી નથી કે પરદેશી નથી પ્રસ્તુત પોયમનો આજે આપણે આ તાસમાં અભ્યાસ કરીશું. પોયમ શરૂ કરું એ પહેલાં થોડુંક સંદર્ભ સાથે કહી દઉં. આ પોયમ 1940ના દાયકાના અંતમાં લખાઈ હતી કે જ્યારે બીજા વિશ્વયુદ્ધનો અંત આવી ગયો હતો. બીજા વિશ્વયુદ્ધને આપણે વિશ્વયુદ્ધ તરીકે પણ ઓળખીએ છીએ. આ યુદ્ધ 6 વર્ષ એટલે કે 1939થી 1945 દરમિયાન લડાયેલું કે જે વિશ્વનું સૌથી મોટામાં મોટું લોહિયાળ યુદ્ધ હતું કે જેમાં લગભગ 61 દેશોની જળ, વાયુ, થળ સેના સામેલ હતી. લગભગ 10 કરોડ સૈનિકોએ આ યુદ્ધમાં ભાગ લીધો હતો અને આશરે 5 કરોડ સૈનિકોએ આ યુદ્ધમાં પોતે શહીદી વહોરી હતી અને એની સાથે લગભગ 5થી 7 કરોડ નિર્દોષ લોકો પણ આ યુદ્ધમાં મૃત્યુ પામ્યા હતા. મિત્ર રાષ્ટ્ર અને ધુરી રાષ્ટ્રોએ પોતાની આર્થિક, વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક ક્ષમતાઓનો ઉપયોગ આ યુદ્ધમાં કરેલ. જાપાનના હિરોશિમા અને નાગાસાકી શહેરો પર પણ અમેરિકાએ એટમ બોમ્બ આ યુદ્ધ દરમિયાન ફેંકેલ. ટૂંકમાં આ પોયમમાં કવિએ દેશ વિદેશના યુદ્ધોનો સંદર્ભ લઈ વિશ્વયુદ્ધ દરમિયાન કે અન્ય યુદ્ધ દરમિયાન થયેલ કે સર્જાયેલ ભયાનકતા, માનવ સંહાર, અસ્થિરતા વગેરે જેવી વાતને વણી લીધી છે. તેમજ આ યુદ્ધો દરમિયાન માનવ જીવનને પૂર્વવત કરવાનો મોટો પડકાર પણ એક હોય છે. ત્યારે કવિએ યુદ્ધથી થતી નુકસાની, એના નકારાત્મક પાસા, એની સાથે સાથે સમતા, સમાનતા, સમરસતા, બંધુતા, પ્રેમ, શાંતિ, એકતા, માનવતા, બંધુત્વ વગેરે જેવા માનવ મૂલ્યોને પણ વણી લઈ વર્ષોથી ચાલી આવતી કથિત કે નકલી રાષ્ટ્રવાદ, કોમવાદ, શત્રુતા, જાતિવાદ વગેરે પર પણ જોરદાર પ્રહાર કરતા કવિ અહીં નજરે ચડે છે. નો મેન આર ફોરેન કોઈ માણસ વિદેશી નથી કે પરદેશી નથી. Remember, no men are strange, no countries foreign. Beneath all uniforms a single body breathes. Like ours, the land our brothers walk upon is earth like this, in which we all shall lie. They too, aware of sun and air and water, are fed by peaceful harvest, by war's long winter starved. કવિએ ટાઇટલમાં ઘણી બધી વાતને વણી લીધી છે. કવિ કહે છે કે કોઈ વ્યક્તિ વિદેશી નથી કે કોઈ પરદેશી નથી. એટલે કે પોયમના ટાઇટલમાં આ વિશ્વ એક માળો છે. સમગ્ર વિશ્વ
એક પરિવાર છે અને આપણે સૌ એક માળાના માનવરૂપી પંખી છીએ. એટલે કે વસુધૈવ કુટુંબકમ અને વિશ્વ બંધુત્વ અને માનવતાની વાત એ કવિએ શરૂઆતમાં ટાઇટલમાં જ વણી લીધી છે. એ કહે છે કે કોઈ વ્યક્તિ વિચિત્ર કે અજાણ્યો નથી, કે કોઈ પરદેશી નથી. એને બીજા શબ્દોમાં કહેવું હોય તો પોઈટ reminds us that we all are children of one God. We are the citizen of the world, not of this and that nation. એટલે કે એ યાદ રાખો, અહીંયા આ ભૂમિ ઉપર કે વિદેશી એ સૌ માનવરૂપી પંખી છીએ. વી આર બ્રધર્સ, વી આર નોટ સ્ટ્રેન્જર્સ. કોઈ અજાણ્યું કે કોઈ પરદેશી નથી. એમ કહી અને કવિએ એક આડકતરી રીતે માનવતાનો સંદેશ પણ આપ્યો છે અને સાથે સાથે કીધું છે વી આર નેટિવ ઓફ વન લેન્ડ, વી આર ઓલ્સો ફેમિલિયર વિથ વન અનધર એઝ અ હ્યુમન બીઈંગ. તો વી આર બ્રધર્સ એન્ડ સિસ્ટર, વી આર નોટ ફોરેનર્સ, વી આર નોટ સ્ટ્રેન્જર્સ. બિનીથ, અહીંયા તમે જોઈ શકો છો કે વિવિધ યુદ્ધોનો સંદર્ભ લઈ અને કવિ આગળ વાત કરતાં કહે છે કે બિનીથ ઓલ યુનિફોર્મ્સ અ સિંગલ બોડી બ્રીથ્સ. આપણે ધર્મથી, જાતિથી, પંથથી વગેરે બેનરથી અલગ હોઈ શકીએ છીએ, પણ એ પોશાક કે ગણવેશની નીચે એક શરીર શ્વસે છે, એટલે કે શ્વસન લે છે અને એ બધા માટે સરખું છે. વી હેવ સેમ બોડી, વી હેવ સેમ હાર્ટ, વી હેવ સેમ સેન્સીસ. એટલે કવિ કહે છે કે યુનિફોર્મ જુદા હોઈ શકે છે, જાતિ, પંથ વગેરે અલગ હોઈ શકે છે, પણ જે આપણું બ્લડ છે એ તો લાલ જ છે અને દરેક માનવ માટે સમાન છે કે સરખું છે. તો આપણે કોઈ ભેદમાં કે કોઈ ડિફરન્સમાં કે કોઈ સુપિરિયારિટી કે ઇન્ફિયારિટીમાં કદી માનીએ નહીં. વી આર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ લાઈક અવર્સ. આગળ સમાનતાની વાત કરતાં કહે છે કવિ, ધ લેન્ડ અવર બ્રધર્સ વોક્સ અપોન. જે દુનિયા પર આપણે રહીએ છીએ, જેની ઉપર આપણે જન્મ લીધો છે, જેની ઉપર આપણે અસ્તિત્વ ધરાવીએ છીએ, એ ભૂમિ ઉપર આપણા ભાઈઓનો જ એટલો અધિકાર છે. એક શબ્દમાં કેવું હોય તો અર્થ ઇઝ કોમન પ્રોપર્ટી ઓફ મેનકાઇન્ડ. એટલે આપણે એનું વિભાજન ન કરીએ, એની માલિકી ન કરીએ, એની ઉપર સૌનું અસ્તિત્વ છે, સૌનો સમાન અધિકાર છે. ઇઝ અર્થ લાઈક ધીસ ઇન વિચ ઓલ શેલ લાય. આ ભૂમિ ઉપર આપણે જન્મીએ છીએ, મૃત્યુ પામીએ છીએ. આપણી જેમ એ પણ મૃત્યુ પામશે અને આપણે પણ મૃત્યુ એક દિવસ ચોક્કસ પામવાના છીએ. તો આપણે સૌ સમાન છીએ. એક શાંતિથી અને ભાઈચારાથી અને બંધુત્વથી આપણે આપણું જીવન વ્યતીત કરીએ અને સાથે સમતાના ભાવને પણ કદી ન ભૂલીએ. ધે ટુ અવેર ઓફ સન, એર એન્ડ વોટર. આપણી જેમ જ જે આપણે વિદેશી ગણીએ છીએ, જેને આપણે અલગ માનીએ છીએ, જેને આપણે જુદા કહીએ છીએ, જેને જાતિ, પંથ, કાસ્ટ, ધર્મ આધારિત એને અલગ માનીએ છીએ, એ લોકો પણ આપણી જેમ સરખી હવા કે સરખું પાણી કે સરખો સૂર્યપ્રકાશ, ટૂંકમાં દરેક પ્રકારના કુદરતી તત્વો એને સમાન મળે છે. એટલે ઈશ્વરે આવો કોઈ ભેદ એ રાખ્યો નથી. સૌને માટે સમાન વસ્તુ એર, વોટર એ આપણને મળે છે. ઇટ મીન્સ વી ઓલ હેવ ટેકન સેમ એર, સેમ વોટર એન્ડ સેમ સનરેઝ. તો શા માટે આપણે આવી ભેદમાં કે આવા અલગપણામાં માનવું જોઈએ? બીજી રીતે કહીએ તો ઓલ ધ કન્ટ્રીઝ રિસીવ ધ સેમ સનરેઝ, વોટર એન્ડ એર એઝ વેલ એઝ અધર નેચરલ એલિમેન્ટ્સ. એટલે આ તો દરેક જગ્યાએ, વિદેશ હોય કે પરદેશ હોય કે સ્થાનિક હોય, દરેક માનવને આ સરખું મળે છે.
એમાં ઈશ્વરે કોઈ ભેદ રાખ્યો નથી. અને એના માટે જ કહેવાય છે કે ધ પોઈટ રિમાઇન્ડ્સ અસ ધેટ વી ઓલ આર ચિલ્ડ્રન ઓફ વન ગોડ. એટલે વૈશ્વિક માનવતાની વાત પણ અહીંયા કવિએ વણી લીધી છે. આર ફેડ બાય પીસફુલ હાર્વેસ્ટ બાય વોર્સ લોંગ વિન્ટર સ્ટાર. જે રીતે રાષ્ટ્રમાં અહીંયા ચિત્રમાં જોઈ શકાય છે કે શાંતિથી લોકો પોતે પોતાનું સિંચન કોઈ ફસલ કે ઉપજ ઉગાડીને કરે છે. એમ જ જો કદાચ યુદ્ધ થાય તો યુદ્ધમાં પણ શિયાળાના યુદ્ધમાં પણ ભૂખે મરવાનું આવે તો દરેકને સરખી અસર થતી હોય છે. એટલે કે દુષ્કાળ કે અછતની પરિસ્થિતિમાં સૌનું જીવન સમાન હોય છે. યુદ્ધ સિવાયના સમયમાં આપણે સરખું જ અનાજ ખાઈએ છીએ, સરખી જ ફસલ ઉગાડીએ છીએ, સરખી જ ઉપજ લઈએ છીએ. અને જો યુદ્ધની સ્થિતિ આવે તો ભૂખ્યા રહેવાનું પણ સૌના માટે સમાન હોય છે. એટલે કે જ્યારે યુદ્ધ થાય ત્યારે દરેકને મુશ્કેલી સર્જાતી હોય છે. એટલે એવરીવન નીડ્સ પીસ એન્ડ સફર્સ ફ્રોમ સ્ટાર્વેશન ડ્યુરિંગ વોર્સ. એટલે શાંતિથી આમ તો જોઈએ તો રાષ્ટ્રની આબાદી કે સમૃદ્ધિ એ શાંતિમાં જ રહેલી હોય છે. એટલે યુદ્ધ છે એના નકારાત્મક પાસા અને યુદ્ધ હોવું જોઈએ નહીં એનાથી રાષ્ટ્રે કરેલી પ્રગતિ, એનો સાંસ્કૃતિક વારસો, આ લગભગ બધું એક ક્ષણમાં એક પળમાં વેર વિખેર થઈ જતું હોય છે. એટલે કવિ છે એ યુદ્ધ ન હોવું જોઈએ એ કહેતા પણ માલુમ પડે છે. ધર હેન્ડ્સ આર અવર્સ. અહીં જોઈ શકાય છે યુદ્ધની સ્થિતિ હોય તો નિર્દોષ બાળકોનો કે સ્ત્રીઓનો ભોગ લેવાય, એમને ભૂખે મરવાનો વારો આવે અને અંતે આ બધી અસર એ નિર્દોષ લોકોને પણ થતી હોય છે. સૈનિકો પણ પોતે વિકલાંગ બનતા હોય છે, શહીદી વહોરતા હોય છે અને અંતે રાષ્ટ્રે કરેલી પ્રગતિ એ એક ક્ષણ કે પળવારમાં નષ્ટ થતી હોય છે. એટલે યુદ્ધના આવા ભયાનક પરિણામો હોય છે. અને માટે કવિ અહીંયા યુદ્ધ ન જ હોવું જોઈએ, શાંતિ એટલે કે વૈશ્વિક શાંતિ અને હ્યુમન યુનિટી એટ વર્લ્ડ વાઇડની વાત કરતાં માલુમ પડે છે. ધર હેન્ડ્સ આર અવર્સ. અહીં જોઈ શકાય છે કોઈ ભેદ નહીં, કોઈ ડિફરન્સ નહીં, કોઈ પૂર્વગ્રહ નહીં. સૌ માનવ છીએ, કોઈ વિદેશ નથી, કોઈ પરાયું નથી. ધર હેન્ડ્સ આર અવર્સ એન્ડ ધેર લાઇન્સ વી રીડ. જેમ આપણે હાથ છે એવા જ આપણા ભાઈઓના અથવા વિદેશીઓના અથવા માનવના આપણી જેવા સમાન હાથ છે અને એના હાથ ઉપર આપણી જેવી જ આવી સમાન રેખાઓ છે. ટૂંકમાં ઇન્દ્રિયોથી ઈશ્વરે આપણને અલગ સર્જ્યા નથી. હાથ, કાન, નાક, જીભ આ બધું કોમન છે, વિદેશી હોય કે પરદેશી હોય. જે માનવ છે એને બધી વસ્તુ આ રીતે સમાન હોય છે. એટલે કવિ કહે છે કે ઈશ્વરે આપણું સર્જન એ અલગ રીતે કર્યું નથી. આપણે એક જ નેશનના, એક જ વર્લ્ડના સિટીઝન છીએ. ધેર હેન્ડ્સ આર અવર્સ એન્ડ ઇન ધેર લાઇન્સ વી રીડ અ લેબર નોટ ડિફરન્ટ ફ્રોમ અર ઓન. જોઈ શકાય છે અહીંયા કે જેને આપણે લેબર કહીએ છીએ એનો પણ આ રાષ્ટ્રના ઘડતરમાં વિશેષ ફાળો છે. એટલે આપણે આવો પૂર્વગ્રહ, આવો ડિફરન્સ કે આવો ભેદ એ રાખીએ નહીં. સૌને સમાન હાથ છે, માથું, હાથ, નાક આ બધી વસ્તુ તમે જોશો તો આ બધું કોમન છે. તો આપણે આવા કોઈ ભેદમાં માનીએ નહીં. વી આર બ્રધર્સ એન્ડ સિસ્ટર. વી આર નોટ ફોરેનર એટ ઓલ. વી આર નોટ સ્ટ્રેન્જર એટ ઓલ. રિમેમ્બર, કવિ પાછા આપણને યાદ કરતા કહે છે, યાદ રાખો, એ ભૂલશો નહીં. વી આર નોટ ધ સિટીઝન ઓફ ધીસ એન્ડ ધેટ નેશન. વી આર ધ ચિલ્ડ્રન ઓફ ધ વર્લ્ડ. આ ચોક્કસ આપણે યાદ રાખીએ.
રિમેમ્બર ધે હેવ આઈસ લાઈક અવર્સ. કવિ યાદ કરતા કહે છે હાથ, આંખ એ બધાની સાથે ઉદાહરણ સાથે જણાવે છે કે યાદ રાખો, ધે હેવ આઈસ લાઈક અવર્સ that wake or sleep, and strength that can be won by love. In every land is common life that all can recognize and understand. કવિ યાદ કરતા કહે છે, all the people work with the same hand. We all do same hard work with our hands. એટલે કે લેબર પણ જુદા નથી, એ ગમે ત્યાં કન્ટ્રીમાં જાઓ તો એ પણ આપણાથી અલગ નથી. વી ઓલ હેવ સિમિલર આઈસ ટુ સી, વી ઓલ હેવ સેમ હેન્ડ્સ ટુ વર્ક. બીજી વાત કરીએ કે આપણે જેમ કામ કરીએ છીએ, આપણે જેમ જાગીએ છીએ, સૂઈએ છીએ, આ બધું કોમન છે માનવ માટે. એટલે આપણે એક માનવ છીએ, એટલે આપણે કોઈ એવા નેગેટિવ કે ફોરેનર કે સ્ટ્રેન્જર હોવાની વાત કદી માનીએ નહીં, કદી સ્વીકારીએ નહીં. આપણે ભાઈ બહેન જ છીએ, અથવા આપણે એકબીજાના ભાઈઓ છીએ. ધ સ્ટ્રેન્થ ધેટ કેન બી વોન બાય લવ. એવું કહેવાય છે, એનીથિંગ કેન બી અચીવડ બાય લવ. પ્રેમ અને સમજણ વગેરેમાં જ દેશની આબાદી અને સમૃદ્ધિ વધતી હોય છે. વી કેન અચીવ એનીથિંગ બાય લવ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ. એટલે કવિ કહે છે કે રાષ્ટ્રમાં પ્રેમ, ભાઈચારો, સમજણ, બંધુત્વ, એનાથી રાષ્ટ્રની સમૃદ્ધિ અને આબાદી વધતી હોય છે. અને એવું પણ કહેવાય છે કે લવ હેઝ ધ ગ્રેટેસ્ટ ફોર્સ. એટલે પ્રેમથી અને સમજણથી કોઈ પણ વસ્તુ પામી શકાય છે, કોઈ પણ વસ્તુને વશ કરી શકાય છે અને જીતી પણ શકાય છે. તો કવિ આવા એક માનવીય વલણને અપનાવવાની પણ વાત કરતા નજરે પડે છે. ઇન એવરી લેન્ડ ઇઝ કોમન લાઈફ. દરેક જગ્યાએ તમે અહીંયા જાઓ કે વિદેશમાં જાઓ, લોકો સૌ સમાન છે, માણસો સૌ સમાન છે. દરેક માણસને સરખા હાથ, પગ કે અન્ય ઇન્દ્રિયો, આવેગો કે ફિલિંગ્સ આ સરખી છે, કંઈ જુદી છે નહીં. એટલે એવરીવેર ઇઝ અવર ઓન. તમે ગમે ત્યાં જાઓ, દરેક આપણી ભૂમિ છે, દરેક ઉપર આપણો સરખો અધિકાર છે. ઇન એવરી લેન્ડ ઇઝ કોમન લાઈફ. દરેક જગ્યાએ સરખું માનવ અસ્તિત્વ હોય છે. જો આપણે જાણીએ, જો આપણે ઈચ્છીએ તો બીજાની સભ્યતા, સંસ્કૃતિ આ બધું આપણે જાણી શકતા હોઈએ છીએ. એટલે દરેક જગ્યાએ કોમન લાઈફ અસ્તિત્વ ધરાવે છે. આપણે એમ ન કહી શકીએ આપણે કાસ્ટ, ક્રીડ, કલ્ચર એમાં કદી આપણે માનવું જોઈએ નહીં. નેરો નેશનલિઝમ એમાંથી પણ આપણે ઉપર આવવું જોઈએ. એવરી લેન્ડ ઇઝ કોમન લાઈફ ધેટ ઓલ કેન રિકગ્નાઇઝ એન્ડ અન્ડરસ્ટેન્ડ. આપણે સૌ વાકેફ છીએ, જાણીએ છીએ કે દરેક જગ્યાએ સરખું માનવ અસ્તિત્વ છે. આપણે એને જાણી શકીએ છીએ, એ કલ્ચરને ઓળખી શકીએ છીએ, અને આપણે આપણા ભાઈઓને પ્રેમ કરી અને આપણે એને આપણા એક નાગરિક તરીકે કે આપણા ભાઈ તરીકે એને આપણે ગણી શકીએ છીએ. લેટ અસ રિમેમ્બર. ફરી વખત કવિ યાદ કરાવતા કહે છે, એ યાદ રાખો, એવરી લેન્ડ ઇઝ અવર નેટિવ, એવરી લેન્ડ ઇઝ ફેમિલિયર, નોટ સ્ટ્રેન્જ એટ ઓલ. ઇટ ઇઝ ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ ધેર પીપલ. એને સમજવા હોય તો આપણા માટે અઘરું હોતું નથી. આગળ યાદ કરતાં કહે છે, વી મસ્ટ રિમેમ્બર. આ યાદ રાખવું જોઈએ, વેન એવર વી આર ટોલ્ડ ટુ હેટ અવર બ્રધર્સ. જ્યારે આપણને આપણા ભાઈઓ સામે લડાવવામાં આવે, ખાસ કરીને રાજકારણીઓ કે અમલદારો કે અધિકારીગણ, એનો સ્વાર્થ સિદ્ધવા માટે આવું બનતું હોય છે. ઇટ ઇઝ અવર સેલ્વ્સ ધેટ વી ડિસ્પોઝિસ, બિટ્રે એન્ડ કન્ડેમ. જ્યારે પણ આવું બને, આપણને લડાઈ ઝઘડા કરાવવામાં આવે,
તો વી શુડન્ટ ફાઇટ વિથ અવર બ્રધર્સ, વી શુડન્ટ ટેક આર્મ્સ અગેન્સ્ટ ઈચ અધર ઇન ધ ટાઈમ ઓફ વોર. કોઈ નફરતની ભાવ, એ લોકો પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે જ્યારે પણ આપણને લડાવી મારવામાં આવે ત્યારે આપણે આપણા ભાઈઓ સાથે ઝઘડવું જોઈએ નહીં, એને નફરત કરવી જોઈએ નહીં. એની સાથે આપણે શું કરવું જોઈએ? તો જ્યારે આવી પરિસ્થિતિ આવે ત્યારે વી ઓલ ધેટ વી શેલ ડિસ્પોઝિસ એટલે કોઈનો આપણે અધિકાર, હક કે કોઈની ઉપર જુલમ કરવો જોઈએ નહીં. એ આપણા ભાઈઓ છે, આપણા માનવ છે, આપણા બંધુ છે. દગો પણ દેવો જોઈએ નહીં. દગો દેવો કે પીઠમાં ઘા, એ જ માનવ છે, આપણી જેમ જ એ માનવ છે. તો દગો દેતા પહેલાં, એનો હક, અધિકાર કે એની ઉપર જુલમ કરતાં પહેલાં આપણે 100 વખત વિચારવું જોઈએ. અને જ્યારે પણ આવી પરિસ્થિતિ આવે તો કન્ડેમ, તો આપણે એના અધિકાર માટે, એના હક માટે પ્રતિકાર કરવા માટે આગળ આવવું જોઈએ, એની નિંદા કરવા માટે આગળ આવવું જોઈએ, અને ખોટું હોય તો એનું રહસ્ય પણ ખોલી નાખવા માટે આપણે આગળ આવવું જોઈએ. શા માટે? તો કે વી ઓલ આર બ્રધર એન્ડ સિસ્ટર, આપણે સૌ માનવ છીએ અને એ આપણા ભાઈઓ છીએ. એટલે ભાઈઓને દગો દેતા પહેલાં, એના હક કે અધિકાર છીનવતા પહેલાં આપણે સૌએ આગળ આવી બાબતોને વખોડવી જોઈએ, આની નિંદા કરવી જોઈએ, અને આવા કોઈ રહસ્ય હોય તો એનો પ્રતિકાર કરી અને એ ખુલ્લા કરવા જોઈએ. રિમેમ્બર, છેલ્લે કવિ કહે છે, વી who takes arms against each other, it is the human earth that we defile. Our hells of fire and dust outrage in innocence of air that is everywhere our own. Remember, no man are foreign, no countries stress. કવિ ફરી વખત યાદ કરતા કહે છે, વી મસ્ટ રિમેમ્બર who takes arm against each other, આપણે એકબીજા સામે હથિયારો લેવા જોઈએ નહીં. અહીં જોઈ શકાય છે, યુદ્ધ કે અન્ય સ્થિતિમાં, નફરતની ભાવમાં આપણે હથિયારો લઈ અને આપણા જ ભાઈને આપણે નુકસાન પહોંચાડી રહ્યા છીએ, અને જે આ શુદ્ધ છે બધું એને અશુદ્ધ કરીએ છીએ, અને અંતે આપણે ખુદને નુકસાન પહોંચાડતા હોઈએ છીએ. ઇટ ઇઝ ધ હ્યુમન અર્થ ધેટ વી ડિફાઇલ, પ્રદૂષિત કરીએ છીએ, નફરત ફેલાવી, હથિયારો લઈ, બ્લડિંગ વહેવડાવી, અને આ રીતે આપણે આપણી માતૃભૂમિને અથવા કોઈ શુદ્ધ હવા, પાણી કે સૂર્યપ્રકાશ વગેરેને આપણે દૂષિત કરીએ છીએ, અને અંતે એ આપણને ખુદને અસર કરતું હોય છે કે જે બધું ક્લીન છે, કે જે બધું પ્યોર છે. ઇટ મીન્સ વી શુડ નોટ ટેક આર્મ્સ અગેન્સ્ટ અવર બ્રધર, અને વી શુડન્ટ ડિફાઇલ ધ અર્થ થ્રુ અવર ઇનહ્યુમન એક્ટ્સ. અમાનવીય વ્યવહારો કરી આ માતૃભૂમિને, આ વિશ્વભૂમિને આપણે પ્રદૂષિત કરવી ન જોઈએ. કઈ રીતે પ્રદૂષિત કરીએ છીએ? અવર સેલ્સ ઓફ ફાયર એન્ડ ડસ્ટ આઉટરેજ ઇન ઇનોસન્સ. ઇનોસન્સ એટલે અહીંયા શુદ્ધ છે અથવા નિર્દોષ કહી શકાય એવી, આ જોઈ શકાય છે હવા, સૂર્યપ્રકાશ, પછી પાણી, આ બધી વસ્તુ જે શુદ્ધ છે, અંતે આપણે યુદ્ધ કરી, નફરત ફેલાવી અને એમાં ધૂળ ધુમાડા એ ફેંકીએ છીએ, એ નાખીએ છીએ, અને અંતે સમગ્ર માનવ જીવનને આ અસર કરતું હોય છે. એટલે એક નર્ક સમાન પૃથ્વીનું આપણે ઇનહ્યુમન એક્ટિવિટીઝ દ્વારા નિર્માણ કરીએ છીએ કે અંતે સૌને અસર કરતા હોય છે. આપણે જમીનને પોલ્યુટ કરીએ છીએ, સાથે એરને પણ કરીએ છીએ, અને ધૂળ ધુમાડા આ બધું ફેંકી અને આખી માતૃભૂમિને કે વિશ્વભૂમિને પોઈઝનસ બનાવીએ છીએ.
અને માટે કવિ કહે છે, વેન વી હેટર others or takes arms against other, we harm ourselves. જ્યારે હથિયારો લઈએ છીએ આપણે, જ્યારે જુલમ કરવા માટે તૈયાર થઈએ છીએ, ત્યારે આપણે ખુદને પણ નુકસાન મોટું પહોંચાડતા હોઈએ છીએ. ઓફ એર દેટ ઇઝ એવરીવેર અવર ઓન. આ બધું દરેક જગ્યાએ સમાન છે. સનરાઈઝ, વોટર, એર, આ લગભગ બધી જગ્યાએ પ્યોર છે, ક્લીન છે, પણ આપણે ઇન હ્યુમન એક્ટિવિટીઝ દ્વારા એને ગંદુ કરીએ છીએ, દૂષિત કરીએ છીએ અને સમગ્ર માનવ જીવનને આપણે અસર કરતા બનાવીએ છીએ. એટલે કવિ કહે છે કે આપણે શાંતિ, વિશ્વ બંધુત્વ, ભાઈચારો, ગ્લોબલાઇઝેશન વગેરે જેવી માનવીય જે ગુણ છે એને આપણે સ્વીકારવા જોઈએ. રિમેમ્બર, નો મેન આર ફોરેન, નો કન્ટ્રીઝ સ્ટ્રેન્ડ. કવિ છેલ્લે કહે છે કે યાદ રાખો, કોઈ વ્યક્તિ વિદેશી નથી, કોઈ દેશ પરાયો નથી કે વિચિત્ર નથી. પરદેશ, પર સમાજ કે પર માનવને દગો દેતા કે યુદ્ધ છોડતા પહેલાં અવશ્ય વિચારવું જોઈએ. વી ઓલ આર બ્રધર્સ એન્ડ સિસ્ટર. વી આર નોટ સ્ટ્રેન્જર્સ એટ ઓલ.